We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Namaskar. Today we are going to study chapter number 6. આજે આપણે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનનું છઠ્ઠું ચેપ્ટર વાંચીશું સિક્સ યુનિટ. ઓકે, સૌથી પહેલા ઓવર વોલ્ટેજ એટલે શું? જેમ કે આપણે ડોમેસ્ટિકની વાત કરીએ તો ડોમેસ્ટિકમાં આપણે 230 વોલ્ટ એપ્રોક્સ રહે છે. 230 વોલ્ટ એપ્રોક્સ 220 થી 240 સુધી. ઓકે, તો એ વોલ્ટેજ જો સડનલી ચેન્જ થાય, એના વેલ્યુ કરતાં વધી જાય, ક્લિયર, તો એ પોઈન્ટને ઓવર વોલ્ટેજ કહેવામાં આવે છે. ક્લિયર. તો સૌથી પહેલા તો ઓવર વોલ્ટેજ કેમ થાય છે, ઓકે, પછી લાઇટનિંગ એરેસ્ટર વિશે સમજીશું અને લાસ્ટમાં ઇન્સ્યુલેશન કોર્ડિનેશન. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન, ઓવર વોલ્ટેજ એટલે શું? તો જ્યારે વોલ્ટેજ સિસ્ટમનું વોલ્ટેજ વધી જાય એને કહેવાય છે ઓવર વોલ્ટેજ. તો વેન ધ વોલ્ટેજ ઇન સિસ્ટમ રેઝ બિયોન્ડ ઇટ રેટેડ વોલ્ટેજ, then it is known as ઓવર વોલ્ટેજ. જે એક પર્ટિક્યુલર વેલ્યુ આપેલી હોય વોલ્ટેજ, એનાથી જો વધી જાય તો એને કહેવાય ઓવર વોલ્ટેજ. This over voltage may be of transient or persistent nature. Now, transient means what? એટલે transient એટલે શું? Transient એ particularly fault નથી, but વોલ્ટેજની વેવફોર્મ્સમાં ઇનિશિયલી જે ફ્લક્ચ્યુએશન થાય છે, એટલે રાઇઝ ઇન વોલ્ટેજ થાય છે, એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ. ટ્રાન્ઝિયન્ટ ફોર હાફ એન્ડ સાયકલ માટે હોય છે, ક્લિયર. બટ એ ટાઈમ પર વોલ્ટેજની વેલ્યુ રેટેડ વોલ્ટેજ કરતાં બહુ વધી જાય છે, ક્લિયર. તો એને કહેવાય ટ્રાન્ઝિયન્ટ અને અમુક વાર એ કોન્સ્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થાય છે. ઓકે, તો ઓવર વોલ્ટેજ મે બી ઓફ ટ્રાન્ઝિયન્ટ ઓર persistent નેચર. ઓકે, નાઉ ઓવર વોલ્ટેજના કારણો આપણે 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ. એકને આપણે ઇન્ટરનલ કારણો કહી શકાય કે ઇન્ટરનલ કારણો કારણે આપણે ઓવર વોલ્ટેજ થાય, અને બીજું એક એક્સટર્નલ કારણ. ચાલો ઇન્ટરનલની વાત કરીએ તો ઇન્ટરનલમાં જે સિસ્ટમની અંદર જ કોઈ ફોલ્ટ થાય કે કંઈ પ્રોબ્લેમ આવે એને ઇન્ટરનલ ઓવર વોલ્ટેજ કહેવાય. અને જો બહારથી કોઈ ફોલ્ટ કે કંઈ થાય, જેમ કે લાઇટનિંગ ઓફ લાઇન્સ, લાઇટનિંગ થાય છે આપણા વીજળી, ચાલો એ એક્સટર્નલ કોઝ કહેવાય, ક્લિયર. તો ઓવર વોલ્ટેજના 2 કારણો, એક છે એક્સટર્નલ અને બીજું છે ઇન્ટરનલ. ઓકે, ઓકે. તો ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ ઇન્ટરનલ કોઝિસ, ઇન્ટરનલના લીધે જે ઓવર વોલ્ટેજ થાય છે એમાં તમે કહી શકો સ્વિચિંગ ઓપરેશન. સ્વિચિંગ એટલે ટર્ન ઓન એન્ડ ઓફ યોર ડિવાઇસીસ. ઓકે, નાઉ સ્વિચિંગ, સડન ઓપનિંગ ઓફ લોડ લાઇન. અચાનક લોડેડ લાઇન હોય, કન્ટિન્યુ સપ્લાય આપતી હોય, તમે લોડ કાઢી નાખો, ત્યારે ઓર કોઈ કારણોસર જો કપાઈ જાય લોડ, તો એક સડન ઓપનિંગ ઓફ લાઇટ. ચાલો ઇન્સ્યુલેશન ફેલર્સ, ઇન્સ્યુલેશનમાં ક્યાંક બ્રેકડાઉન આવી ગયું હોય, આર્કિંગ, ગ્રાઉન્ડ એન્ડ રેઝોનન્સ, આ કંઈ કારણો છે ઇન્ટરનલ કોઝિસમાં. ઓકે, એક બીજી વસ્તુ કહું, એક એક્ઝામ્પલ આપું કે તમે સ્વિચ બોર્ડમાં ક્યારેક જોયું હશે, તમે સ્વિચ ઓન ઓફ કે કરતા હશો, ઓન કે ઓફ, ત્યારે તમને તણખા મળતા હશે, તણખા જોયા હશે. ઓકે, દેટ ઇઝ નથિંગ બટ દેટ ઇઝ સડન ઓપનિંગ ઓફ લોડેડ લાઇન. ઓકે, ફાઇન. દેન ઇન્ટરનલ કોઝ જોઈ લીધા. હવે એક્સટર્નલ કોઝિસ કયા? તો ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ કેન બી જનરેટેડ એટ હાઈ ફ્રીક્વન્સી, load switching and lighting, medium frequency, capacity energy, or low frequency. Clear? Over voltage due to external causes. Now, external causes આમ કહી શકાય કે ટ્રાન્ઝિયન્ટ જે ઓવર વોલ્ટેજ હોય છે એ હાઈ ફ્રીક્વન્સીના પણ હોઈ શકે, મીડિયમ ફ્રીક્વન્સીના હોઈ શકે અને લો ફ્રીક્વન્સીના પણ હોઈ શકે. હાઈ ફ્રીક્વન્સીની વાત કરીએ તો સ્વિચિંગ એન્ડ લાઇટનિંગ, જે લાઇટનિંગ હોય છે, ચાલો જે વીજળી આવે છે એના હાઈ ફ્રીક્વન્સી કહેવાય છે. ચાલો કેપેસિટી એનાઇઝિંગ કહેવાય, ચાલો એને કહેવાય મીડિયમ ફ્રીક્વન્સી, એન્ડ એક લો ફ્રીક્વન્સી હોય છે. ચાલો, તો એક્સટર્નલ ઓવર વોલ્ટેજના કારણો તમે કહી શકો ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, વીજળી ડાયરેક્ટ વાયર ઉપર પડતી હોય, મીન્સ કેબલ ઉપર, ચાલો, ઓર ટ્રાન્સમિશન લાઇન ઉપર ઓર ક્યાંક પડતી હોય, દેટ ઇઝ યોર લાઇટનિંગ સ્ટ્રોક, વન ઓફ ધ કોઝ ફોર ઓવર વોલ્ટેજ. બીજું કહી શકાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડ્યુસ્ડ ઓવર વોલ્ટેજ. ચાલો, લાઇટનિંગ ડિસ્ચાર્જના લીધે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડ્યુસ ઓવર વોલ્ટેજ થાય છે, મીન્સ વોટ, લાઇટનિંગ ડિસ્ચાર્જ થાય
ખ્યાલ એના બાજુમાં કોઈ લાઈન જતી હોય ખ્યાલ અને એનામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય ખ્યાલ એના સાઇડ સ્ટ્રોક પર કહેવાય છે ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડ્યુસ્ડ ઓવર વોલ્ટેજ કહેવાય ખ્યાલ વોલ્ટેજ ઓકે ઇન્ડ્યુસ્ડ ડ્યુ ટુ એટમોસ્ફિરિક ચેન્જીસ અલોંગ ધ લેન્થ ઓફ લાઇન વાતાવરણમાં કોઈ ચેન્જ આવવાનું વોલ્ટેજમાં વધારો થાય ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડ્યુસ વોલ્ટેજ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ચાર્જ ક્લાઉડ નિયરલી હેલો ટ્રાન્સમિશન લાઇન કે લાઇન જતી હોય એના આજુબાજુ ચાર્જ પાર્ટિકલ હોય ચાલો એના કારણે વોલ્ટેજમાં વધારો થઈ શકે ઇલેક્ટ્રોસ્ટેટિકલી ઇન્ડ્યુસ ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ ફ્રિક્શનલ ઇફેક્ટ ઓફ સ્મોલ પાર્ટિકલ્સ લાઇક ડસ્ટ ઓર ડ્રાય સ્નો એન્ડ એટમોસ્ફિયર ડ્યુ ટુ ચેન્જ ઇન એલ્ટિટ્યુડ ઓફ લાઇન્સ ચાલો વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ હોય માટી હોય ચાલો એના કારણે જો વોલ્ટેજમાં ડિસ્ટર્બન્સ આવે તો પણ આપણે કહી શકાય કે આ ઓવર વોલ્ટેજ થયું છે આ અમુક કારણો છે ઓવર વોલ્ટેજ ના થવાના ક્લિયર હવે ઓવર વોલ્ટેજ થાય તો પ્રોબ્લેમ શું થાય તો સૌથી પહેલા ઓવર વોલ્ટેજના લીધે જે તમારું નોર્મલ લાઈન જતી હોય એટલે એમાં વોલ્ટેજનો વધારો થાય વોલ્ટેજનો વધારો થાય તો તમે કહી શકો કે જે નોર્મલ રેટિંગના ઇક્વિપમેન્ટ્સ કનેક્ટેડ હતા ફોર એન એક્ઝામ્પલ લઈએ આપણી ઘરમાં સપોઝ 230 વોલ્ટ આવતા હોય એપ્રોક્સ ક્લિયર સામે 230નું કંઈ બલ્બ કેવું કંઈ ફિટ હોય ક્લિયર 100 વોલ્ટનું બલ્બ હોય ઓકે કે 0 વોલ્ટ હોય જે રીતે હોય અચાનક 230ની જગ્યાએ 440 કે 500 વોલ્ટ થઈ જાય તો શું થશે હેલો બલ્બ ઉડી જશે ક્લિયર અથવા તો જે એ રેટિંગ ઉપર જેટલા ઇક્વિપમેન્ટ કનેક્ટેડ હશે એના હેવી ઓવર વોલ્ટેજ થશે ચાલો જેના કારણે બળવાની શક્યતા હોઈ શકે છે અને આવા ઘણા કારણો હોઈ શકે છે તો એના ઓવર રિડ્યુસ કેવી રીતે કરાય ઓવર વોલ્ટેજ રિડ્યુસ કેવી રીતે કરાય એટલે ઓછું કેવી રીતે કરાય તો ફર્સ્ટ મેથડ તમે કહી શકો અર્થિંગ સ્ક્રીનિંગ ઓકે તો લાઇટનિંગ આવે સપોઝ લાઇટનિંગ સૌથી ખતરનાક જે ઓવર વોલ્ટેજ કહેવાય એક્સટર્નલ કોઝિસનું એ લાઇટનિંગ હોય છે કારણ કે એ 20 થી 30 ગણું તમારો નોર્મલ વોલ્ટેજ જે હોય છે એના કરતા હોય છે ક્લિયર તો હવે એના પ્રોટેક્શન માટે સૌથી પહેલા લાઇટનિંગ પ્રોટેક્શન માટે તમે કહી શકો અર્થ સ્ક્રીનિંગ કહેવાય ઓવરહેડ અર્થ વાયર કહેવાય અને લાઇટ એરેસ્ટર સર્જ ડાયવર્ટર ક્લિયર નાઉ some devices are available to reduce amplitude of front stiffness of surges hello surges stiffness of surges એટલે જે વોલ્ટેજ વેવફોર્મમાં અમુક સ્ટીફનેસ આવે છે ક્લિયર ઓર વધારો થાય છે that is your stiffness of surges the following will be described here okay now જે વોલ્ટેજના એમ્પ્લિટ્યુડને કન્ટિન્યુ એટલે કંટ્રોલ કરી શકે એવા કોઈ ઇક્વિપમેન્ટ છે રોડ ગેપ સર્જ ડાયવર્શન અને ઓવરહેડ અર્થ વાયર ક્લિયર લાઇટનિંગમાં પ્રોટેક્શન માટે અર્થિંગ સ્ક્રીન ઓવરહેડ અર્થ વાયર અને લાઇટનિંગ એરેસ્ટર સર્જ ડાયવર્ટર ક્લિયર ઓવરહેડ અર્થ વાયર તમે બધાએ જોયું હશે કે ટ્રાન્સમિશન લાઇનમાં ઓર અહીં નોર્મલ લાઇનમાં તમે ટ્રાન્સમિશન લાઇનમાં જોયું હશે સૌથી ઉપર એક વાયર હોય છે ક્લિયર અને જે 3 નીચે જે વાયર હોય છે એ તમારા ફેઝ હોય છે ક્લિયર તો આ જે ઉપરનું વાયર હોય છે બે ટાવર વચ્ચે કનેક્ટેડ ધેટ ઇઝ બેઝિકલી અર્થ વાયર ક્લિયર અને એનું કામ શું છે તો ઇટ પ્રોટેક્ટ ડ્યુરિંગ લાઇટનિંગ સપોઝ ફોલ થઈ તો એ ડાયરેક્ટ આ વાયર ઉપર થશે અને આ વાયર ડાયરેક્ટ ગ્રાઉન્ડેડ હોય છે એટલે એ ત્યાંથી ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જશે એટલે બીજી જે હેલ્થી લાઈન હશે ત્યાં એનું કોઈ ઇફેક્ટ આવશે નહીં overhead earth wire. The overhead earth wire or ground wire is one of the most common device used to protect lines against lightning. Lightning વિરુદ્ધમાં જે સૌથી બેસ્ટ યુઝ થાય છે આ છે. It is the wire carried the line support and runs over the phase conductor. જે RYB phase હોય એના ઉપરથી આ પસાર થાય છે. Clear. The wave of lightning reaches the adjoining tower will passes them earth safely. હેલો અહીં જો લાઇટનિંગ પડે તો સૌથી ઉપર જે હશે એના ઉપર પડશે તો મીન્સ અર્થ વાયર ઉપર પડશે અને અર્થ વાયર એ ડાયરેક્ટ કનેક્ટેડ ટુ અર્થ એટલે ત્યાંથી ડાયરેક્ટ નીચે હોઈ શકે ક્લિયર ડન આ ઓવરહેડ અર્થ વાયર એના પછી અમુક લાઇટનિંગ એરેસ્ટરની વાત કરીએ તો લાઇટનિંગ એરેસ્ટર એટલે શું ચાલો એક ડાયાગ્રામ ડ્રો કરેલું છે એ જોઈ લો અને ડેફિનેશન કહેવાય તો ધ સર્કિટ વિચ ઇઝ પ્રોટેક્ટેડ ફ્રોમ સ્ટ્રોક ઓફ લાઇટનિંગ વિથ ધ હેલ્પ ઓફ પ્રોટેક્શન ડિવાઇસ ઇઝ નોન એઝ લાઇટનિંગ એરેસ્ટર સિમ્પલ એન્ડ સોબર લેંગ્વેજમાં કહીએ લાઇટનિંગના સામે જે વસ્તુ તમને રક્ષણ આપશે એના લાઇટનિંગ એરેસ્ટર કહેવામાં આવે છે ક્લિયર અને આમાં લાઇટનિંગ સ્ટ્રોક છે શું છે તો કંઈ નહીં વોલ્ટેજમાં જે સર્જીસ આવે છે ઓર હાઈ ટ્રાન્સિયન્ટ વોલ્ટેજ આવે છે એટલે ઓર આર્ક ઓફ આઇસોલેશન સ્પાર્ક સર્જ કરંટ જે લાઇટનિંગના લીધે થાય છે એ બધા તમારા લાઇટનિંગ સ્ટ્રોક તરીકે ગણી શકો એટલે these devices are used to defend power system by forwarding the high voltage surge in direction of ground પ્રોટેક્ટ કેવી રીતે કરશે જે હાઈ વોલ્ટેજ થયું એને તમે સીધું ગ્રાઉન્ડ કરી દો એ રીતે આ પ્રોટેક્ટ કરશે એટલે વર્કિંગ પ્રિન્સિપલમાં જોઈ લઈએ તો લાઇટનિંગ arrestor working principle is once the voltage surge travel to the conductor when it reaches the location of arrestor where it is installed ચાલો હવે શું થશે જે વાયર અર્થ વાયર હતો લાઇટનિંગ ત્યાં પડી ત્યાંથી ડાયરેક્ટ ક્યાં સુધી જશે અરેસ્ટર જ્યાં સુધી ઇન્સ્ટોલ છે ત્યાંથી
So it will break down the insulation of lightning arrestor for a moment, so the voltage surge can be discharged towards the ground. And ત્યાં જઈને lightning arrestor ને breakdown કરશે અને ત્યાંથી એ સીધું ground ઉપર આવશે. Clear? Done. So અમુક જે લાઇટનિંગ એરેસ્ટર હોય તો એમાંથી એક આવે છે રોડ ગેપ. રોડ ગેપ આ તમે જોઈ લો છો થાંભલા ઉપર હોય છે, ક્લિયર, જેમાં આ લાઈન દેખાય છે તમારે, આ રોડ ગેપ છે. એટલે સપોઝ આ લાઈનમાં તમારું ઓવર વોલ્ટેજ થયું, તો આ વોલ્ટેજ ક્યાંથી જશે, આમાંથી આવશે, ક્લિયર. તો આના લીધે શું થશે, અહીં સ્પાર્ક જનરેટ થવાની બેઝિકલી. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે, પ્રોબ્લેમ ઇન ધ સેન્સ ગુડ થિંગ કે જેટલી સ્પેસ વધારે હશે ચાલો એટલું રેઝિસ્ટન્સમાં ચેન્જ હશે. ચાલો તો અમુક ટાઈમ સુધી એ લાઇટનિંગ સ્ટ્રોક રહેશે, પછી એ ત્યાં ડિમિનિશ થઈ જશે. ચાલો રોડ કનેક્ટેડ ટુ ધ લાઇન, રોડ કનેક્ટેડ ટુ ધ અર્થ, આ લાઇન સાથે કનેક્ટેડ છે, આ અર્થ સાથે કનેક્ટેડ છે. એટલે અહીંથી જે હશે એટલે આ શું થશે, પહેલા આયોનાઇઝ થઈ છે, મીન્સ કંડક્ટિંગ પાથ બની જશે જ્યારે લાઇટનિંગ ફોલ્ટ થયો હોય ત્યારે. ચાલો હેવી વોલ્ટેજ અહીંથી આવશે, આ કન્ટિન્યુઅસ લાઇન ફોલ્ટના લીધે થઈ જશે અને અહીંથી આ ગ્રાઉન્ડ થતું રહેશે. ક્લિયર? રોડ ગેપ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન ફ્રેમ ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસ. The air gap between the end two rods, અહીં દેખાય છે air gap છે. The gap setting should be such that it should break under all conditions before the equipment to be protected is affected. Hello. The chief merit of this device is simplicity, reliability, and cheapness. The rod gap have some restriction, like they are unable to prevent the flow of power which flow in the gap after the breakdown. Breakdown પછી પણ જો ગેપમાં જે પાવર ફ્લો થાય છે એનું રક્ષણ થોડું અહીં મુશ્કેલ મળે છે. ચાલો ઇન it is used in place where continuity of supply is not of much importance. જ્યાં continuous supply ના જોઈતી હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. In such cases where continuity is important, automatic reclosing circuit કરાવી જોઈએ. જે જગ્યાએ continuity of supply મેન્ટેન રાખવું પડે છે એ જગ્યાએ આપણે ઓટોમેટિક સર્કિટ બ્રેકર યુઝ કરવામાં આવે છે. હવે જુઓ આ તમારા રોડ ગેપનો એક ડાયાગ્રામ છે. ચાલો અમુક રોડ ગેપનું આપણે એક ટેબલ અહીં મૂક્યું છે કે સપોઝ કરો સિસ્ટમ વોલ્ટેજ 33 kV હોય તો રોડ ગેપ ઇન mm કેટલું હોય, 225 mm. 66 નું હોય તો 350 mm, 132 650 mm, 275 તો 1230 mm. ઓકે, નાઉ હોર્ન ગેપ, એના પછી હોર્ન ગેપ આવે. એક વસ્તુ, જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે mm રેઝિસ્ટન્સ વધશે અને mm એરિયા ટુ કવર યોર વોલ્ટેજ સ્ટ્રાઇક્સ એ વધી જશે. જેટલું એરિયા વધશે આમ જેવા R ઇક્વલ ટુ રો L બાય A, એ જેમ જેમ વધશે mm તમારું રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે બેઝિકલી. ક્લિયર? તો અહીં શું થાય છે, જેમ જેમ તમારું વોલ્ટેજ નું સ્ટ્રાઇક અહીં થશે, અહીંથી સ્ટ્રોંગ રહેશે, ધીમે 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 જે વોલ્ટેજનું આર્ક હશે એ એસ્ટિંગ્વિશ થવા માંડશે. ઓકે, સો એઝ ધ નેમ સજેસ્ટ ધીસ એરેસ્ટર ઇઝ ટુ મેટલ રોડ ઓફ ઇન હોર્ન શેપ. સિંગડાના આકારમાં હોય છે એટલે આના હોર્ન શેપ કહેવામાં આવે છે. The arrangement of these metal rods can be done around a small air gap. The distance between these two rods can be increased because the increasing of from the gap. The metal rods are located in ceramic insulators. Clear? આ જોઈને તમને ખબર પડી જાય છે હોર્ન ગેપ હોય છે. રેઝિસ્ટન્સ restrict the flow of current toward the minute wall value. The choke coil is used to provide less reactance at the usual power frequency and also provide high reactance at transient frequency. ચાલો જ્યારે નોર્મલ પાવર હોય ત્યારે લેસ રિએક્ટન્સ હોય અને ટ્રાન્ઝિયન્ટ હોય ત્યારે રિએક્ટન્સ વધી જાય છે. ક્લિયર? Therefore the choke coil doesn't permit the transient to go into the apparatus to be protected. એટલે શું થાય છે કે જે રિએક્ટન્સ હોય એ ટ્રાન્ઝિયન્ટ ફ્રીક્વન્સીના હેલ્થી પાર્ટ પોર્શનમાંથી જવા નથી દેતો. ક્લિયર? અને એના કારણે આપણે પ્રોટેક્શન મળે છે. આ ટાઈપના પ્રોટેક્શનના હોર્ન ગેપ ટાઈપ ઓફ એરેસ્ટર્સ કહેવાય છે. ચાલો એના પછી આવો સર્જ ડાયવર્ટર. સર્જ ડાયવર્ટર એટલે બેઝિકલી જે સર્જ હોય એટલે વોલ્ટેજમાં વધારો હોય એના પાથ ચેન્જ કરી દેવામાં આવે. સર્જ ડાયવર્ટર ઓર લાઇટનિંગ એરેસ્ટર ઇઝ અ ડિવાઇસ યુઝ ફોર ડિસ્ટ્રેક્ટિંગ એબનોર્મલ હાઈ વોલ્ટેજ ટુ ગ્રાઉન્ડ વિધાઉટ અફેક્ટિંગ ધ કન્ટિન્યુટી ઓફ સપ્લાય. હેલો, તો સર્જ ડાયવર્ટરનું શું કે વોલ્ટેજમાં વધારો થયો તો એ વોલ્ટેજના વધારોનો તમે કોઈ હેલ્થી પાર્ટમાં ના જવા દો, એના ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર લાવો, એ કામ કરશે તમારું સર્જ ડાયવર્ટર. ઓકે, તો એના 3 ટાઈપ હોય છે બેઝિકલી: વાલ્વ ટાઈપ સર્જ ડાયવર્ટર, મેટલ ઓક્સાઇડ ટાઈપ સર્જ ડાયવર્ટર, એક્સપલ્ઝન ટાઈપ સર્જ ડાયવર્ટર. તો એક્સપલ્ઝન ટાઈપ સર્જ ડાયવર્ટરનું ડાયાગ્રામ આ છે. ક્લિયર? સિરીઝ એક્સટર્નલ ગેપ, લાઇન કંડક્ટર, અપર ઇલેક્ટ્રોડ, અર્થ ઇલેક્ટ્રોડ. 2 ઇલેક્ટ્રોડ છે તમારા. ઓકે, done. Valve type arresters are this kind of arresters are applicable to electrical systems that are high power. Clear? These devices include two main parts like sequence of spark gap as well as series of non-linear resistor discs. Sequence of spark gaps દેખાય છે and non-linear of resistance. Clear? The working of this device can be done whenever an extreme voltage causes the spark gap to stop and the non-linear resistance hold the voltage within the ground. Whenever the surge or surplus power stops, the spark gaps can be pushed separately by the resistors.
ઓકે, એના પછી આવશે મલ્ટી-ગેપ એરેસ્ટર્સ. આ મલ્ટી-ગેપ એરેસ્ટર્સ, this type of arrestor are designed with sequence of metal cylinders that are insulated and divided through air gaps with each other. In the sequence of cylinders, the primary cylinder is connected toward the electrical lines, whereas the remaining cylinder are connected to the ground by series resistance. Sum of gap among the next cylinder contain a shunt resistance that gap a surge when there is a surplus of voltage. Clear? Our failure due to lightning and switching has been minimized by proper insulation coordination. જે lightning હોય છે એટલે એના કારણે જે ફેલર થાય છે એના મિનિમાઇઝ કેવી રીતે થાય તો ઇન્સ્યુલેશન કોર્ડિનેશનથી થાય છે એન્ડ સર્જ એરેસ્ટરથી થાય છે. Several type of protective devices are installed on network to intercept lightning stroke or minimize the peak rate of rising of surge resistance. Okay, done. Insulation coordination આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.